અહીંયા બહુ બધી ગાડીઓ છે અને આ છે કસ્ટમ ગેટ. તો અહીંયા બહુ બધા કન્ટેનર છે, ઓઇલની ગાડીઓ છે, એવું બધું બહુ આવે છે અહીંથી બહારથી. તો આ ઝોન છે ગાઈસ. તો ઝોનની અંદર બધા કંપની બહુ બધી છે મિત્રો, 300 થી 250. તો અહીંયા બહુ બધા નોકરી પણ જાય છે, અલગ અલગ પ્રકારની કંપનીઓ છે અહીંયા. તો આજે આપણે આવ્યા છીએ ઝોન. તો ભાઈ તને આપણે થોડી લિફ્ટ મળી ગઈ છે, તો ચલો જવા દો. સારું મારો ત્યાં છે લાલ ગેટ ઝોન. લાલ ગેટ જેવું છે યાર, લાલ ગેટ શાકભાજી જેવું બધું લેવું. બસ ગાઈસ આપણે જવાનું છે ગણેશનગર. અને આ જો બ્રિજ છે, તો આ બ્રિજ છે ગાઈસ કંડલા બાજુ જાય છે, અને આ રસ્તો ગાંધીધામ બાજુ જાય છે, અને આ છે લાલ ગેટ કસ્ટમ ઝોન બાજુ જાય છે. તો આ બ્રિજ મિત્રો કંડલા બ્રિજ કહેવામાં આવે છે આને. તો વિડીયોમાં પણ ગાડીઓ પણ બહુ મસ્ત જઈ રહી છે, તમે જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ વિડીયોને કન્ટિન્યુ બની રહીએ. તો આપણે જવાનું છે ગણેશનગર આરતી માર્કેટમાં સબ્જી લેવા માટે. અહીંયા બહુ બધી ગાડીઓ. હાલો ગાઈસ, તો આ છે બ્રિજ કંડલા બ્રિજ, જોઈ શકો છો ગાઈસ. કોમેન્ટ વગેરે કરી દીધી. તો આપણે યાદ પણ ગાડીઓ બહુ બધી જઈ રહી છે. સ્પોટ માલ કંડલા જાય રહ્યો ભાઈ, કંડલાથી પણ આવી પણ જશે લાકડા એ બધું આવી પણ જશે. तो वीडियो में कंटिन्यू बने रहिए. तो आप कहाँ से वीडियो देख रहे हो वो भी कंप्लीट लाइक शेयर सब्सक्राइब કરી देखिए. અહીંનો નજારો પણ તમે જોઈ શકો છો, જોરદાર છે. હાલો તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ ગણેશનગર સુધી જઈશું. આવી ગઈ છે હાઉસિંગ બોર્ડ. આગળ કાકા જઈ રહ્યા છે સાયકલવાળા. મંદિર આવી રહ્યું છે ગાઈસ, સાઈ બાબાનું મંદિર सामने जो हमारी साई बाबा. क्या हो काका, पंचर हो गया साइकिल क्या? नहीं हुआ. चलो गाइस ये है साई बाबा का मंदिर. साई बाबा का मंदिर दर्शन कर दिए. अपने जो है होटल से साउथ इंडियन नाश्ता नहीं होटल ત્યાં આપણે લઈ લઈશું નાસ્તો થોડો बहुत. यहाँ जो स्टाफ बस जा रही है, पैदल जा रहा है, दौड़ के जा रहा था, अभी साइकिल पर जा रहा है. लेकिन काका थक गया था शायद इसीलिए. अब आया तो पानी पूरी बना रहा है. तो सामने आप गाड़ी पर खड़ी है, तो गाड़ी में बैठ जाएंगे जल्दी से. कंपनी में जा रही है गाड़ी, वो भी पानी पूरी बन जाएगा इतना टाइम. अगर गए अपने हमने यहाँ से पानी पूरी पैकिंग कर लिया है, जा रहे हैं. तो हमारी गाड़ी भी है इधर खड़ी है कंपनी की, तो इसमें बैठ जाएंगे और रूम पे पहुँच जाएंगे. पानी पूरी पार्सल कर लिया, तो भाई भी मिल गया है. चलो ये रास्ता से जाएंगे हम सीधा कंपनी. હાલો તો ગાઈસ આપણે આવી ગયા છીએ, હવે જઈ રહ્યા છીએ ગાઈસ પાણીપુરી લાવે છે. તો જે સામાન લેવા ગયા હતા એ તો ના લાવ્યા, સબ્જી વગેરે, અને પાણીપુરી લઈને આવી ગયા છે. તો પાણીપુરી ખેંચો निकाल रहे हैं सब्जी. तो सामने आ रहा है भाई घंटू भाई. और घंटू भाई कैसे हो, जा रहे हो? तो कहाँ जा रहे हो? तुम्हारा हाय हाय बोल दो यार. अरे बोल दो यार, हाय बोल दो. हालो तो गाइस कंपनी थी रूम में जता जता हमारे વધારે નહીં પણ 5-6 મિનિટ લાગી છે, 7-8 પણ લાગી છે. 2 કિલોમીટર દૂર રહેશે ગાઈસ.
છેક લાસ્ટ સુધી તમે જોઈ શકો છો. તો રૂમ અહીંયા પાછળ રાખ્યો છે, થોડા દૂર છે રૂમ. ગાઈસ વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો જરૂરથી કોમેન્ટ કરી લીજે. તો આપણે જવાનું છે ગાઈસ નાઇટમાં પણ નોકરી છે એટલે નાઇટ જઈએ છીએ. આપણે પાણીપુરી લઈ લીધી છે. હાલો ગાઈસ હું આવી ગયો છું રૂમ પર પાણીપુરી લઈ, અને પાણીપુરી ખાવાની તૈયારી કરીએ છીએ. તો મિત્રો વિડીયો બન્યા રહીએ. पानीपुरी लेने आ गया છું. हेलो हेलो, कैसे हो सब लोग? વેલકમ મીના દેવરાજ બ્લોગની ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે હું આવી ગઈ છું રૂમ પર. કંપનીમાંથી છૂટી થઈ ગઈ છે અને બહુ જ ભૂખ લાગી ગઈ હતી, અને રૂમે આવી તો પકોડી લાવેલી પડી હતી. તો ચાલો સ્ટાર્ટ કરીએ પકોડી ખાવાનું. ये क्या है? પાણી પૂરી पकौड़ी में पानी. પાણી પૂરી पकौड़ी में पानी. ऐसे कटिंग किया मैंने, तेरी सिस्टम થી તોડવાનું. આની ખાસ અસર નથી લાગતો મને. देखें थोड़ी खाई ना चल लगे. ના બચ ગયા. वो दूसरे रूम के लिए इतना. और गाइस अभी हम लोग खाएंगे पानी पूरी. तो ये मसाला है पानी पूरी का, तोड़ तोड़ के भरना पड़ेगा. पानी पूरी बनेगी. पहले कौन खाएगा? चलो तुम खाओगे. खा तो सब लोग देखेंगे मेरे को पानी पूरी. कैसा है? ने लाइक करो. ला फोटो पड़ जाए. खा के एक बीजी बहुत खा रही हूँ. एक तो खा दी है, बहुत खा रही. દાવમાં થાકવા રાખે આગળ. બસ આંટી ભાઈ તો આપણે પાણી ખાઈ લઈએ. પાણી પકોડી લે તમે ના કે કોણ આપવાનું? પાણી ઢોળાય બીજું હોય. પૂછો કાકા. હાલો તો ગાઈસ આપણે થાળી બહુ મોટી થાળીમાં ખીચડી કાઢી છે, તમે જોઈ શકો છો. તો આ મોટી થાળીમાં ખીચડી કાઢી દીધી છે. તો હવે આપણે ખાઈ લઈએ. વિડીયો में બન્યા રહીએ કન્ટિન્યુ. તો ખાઈ લઈએ ગાઈસ. 8 વાગે જવાનું છે એટલે બહુ લેટ થઈ ગયો છે. ગાર્ડન